બોલો ભાથુજી મહારાજનો જય. બોલો ભાથુજી મહારાજનો જય. ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ફાગવેલ ધરતીના ધણી રાજા તખતસરના સુપુત્ર રાઠોડ કુળ દીપાક એમનો આજે જન્મદિવસ છે. એ ભાથીજી મહારાજે આ ધરતી ઉપર શા માટે જન્મ ધારણ કર્યો એની આજે હું તમને માંડીને વાત કરું છું. આ ધરતી ઉપર કાસમ ખાન નામના માણસે કાળો કેર વર્તાવ્યો હતો. એમાં ખેડૂતો, ગોવાળો, બીજા વાણિયા વેપારી બધા ભેગા થઈ અને ભાથીજી મહારાજના પિતા પાસે ઢા નાખી. મહારાજ અમારી રક્ષા કરો મહારાજ. કાસમ ખાનના માણસો હજી તમને લોકોને રંજાડે છે. બહુ રંજાડે છે મહારાજ. અમારી ગાયો અમારી નજરોની સામે આવીને ઉપાડી જાય છે મહારાજ. અમને બચાવો મહારાજ, અમને બચાવો. સામા થઈએ તો અમારા બૈરી છોકરાને તલવારના ઝાટકે દે છે. મહારાજ, પાગવેલની સીમમાં નવકુળ નાગનો વાસ છે. કાસમ ખાન મળી મેળવવા માટે વાદીઓને મોકલીને રાફડા ખોદાવી નાખે છે. રાફડા નાગ દેવતાને મરાવી નાખ્યા છે મહારાજ. અમારી રક્ષા કરો મહારાજ. તમે ચિંતા ના કરતા ભાઈઓ, હું સીમમાં પાક્કો ચોકી પહેરો બેસાડી દઈશ. હું પણ ક્ષત્રિય છું. મારી રૈયતને રંજાડનાર શત્રુની સામે બાદ ભીડતા હું પાછો નહીં પડું. પાગવેલના ઠાકોર દો જય હો. પાગવેલના ઠાકોર દો જય હો. ઠકરાણા, અરે આ શું? તમારી આંખોમાં આંસુ? હા, આજે રૈયતની આંખોમાં આંસુ જોઈને મારી આંખો ભરાઈ ગઈ. ભગવાને મને એક જ દીકરો દીધો છે. બીજો દીકરો હોત તો આજ રૈયતની રક્ષા માટે ઉઘાડી તલવારે નીકળી પડ્યો હોત. ઠકરાણા, જ્યારે તમામ દિશાઓ બંધ થઈ જાય છે ત્યારે એક દ્વાર કાયમ ઉઘાડું રહે છે. હું માતા મહાકાળી પાસે જઈશ. હું માગણ બનીને ઉભો રહીશ અને કહીશ કે હે માં, મારા વંશનો એક એવો દીવો પ્રગટાવો જે ગાયો, બ્રાહ્મણો અને રાંકડી રૈયત માટે ઘા ઝીલે અને નાગ દેવતા માટે પ્રાણ આપતા પણ અચકાય નહીં. ઠકરાણા, પાવાગઢ જવાની તૈયારી કરો. જગતજનની પાસે આપણે પગપાળા જઈશું. માએ આપણી અરજ સાંભળી લીધી. માએ આપણી અરજ હે સાંભળી. માં, પરમા કાલિકાનો જય. કાલિકા માતનો જય. શાબાશ! જે કોઈ મારા માણસોને ગાય હત્યા કરતા રોકશે એ લોકોની તો હું ખાલ ઉતારી નાખીશ. સુબ્બાનો હુકમ ન માને એને 10 નહીં 100 કોરડા મારો તો જ ઈ લોકો એનું ધતિંગ છોડશે. અભિચંદ, તું છે તારી જાત ઉપર એક હિન્દુ થઈને બ્રાહ્મણ ઉપર જુલમ ગુજારનારને સાથ આપે છે તું? અરે પૂજા તો અમારો પ્રાણ છે. ભલે પ્રાણ જતા રહે પણ પૂજા બંધ નહીં થાય. ઓય, તું જાણે છે હું કોણ છું? ગાયોના હથિયારા કસાઈ કાસમ ખાનને કોણ નથી ઓળખતું? તને મોતનો ડર નથી લાગતો? એક કસાઈને હાથે મરીને નરકમાં જવા કરતા હું આત્મહત્યા કરીને તારા માથે બ્રહ્મ હત્યાનું પાપ ચડાવું છું. યાદ રાખજે કાસમ ખાન, યાદ રાખજે. ભલે તારા મોતના ઢોલ નગારા વાગતા સંભળાય છે. કાસમ ખાન, કંસને મારનાર કૃષ્ણની જેમ તારો પણ કાળ જન્મી ચૂક્યો છે. હા, તારો પણ કાળ જન્મી ચૂક્યો છે.
તારો પણ કાળ જન્મી ચૂક્યો છે, તારો પણ કાળ જન્મી ચૂક્યો છે. મારો કાળ જન્મી ચૂક્યો છે. કોણ? મહારાજ મહારાજ, રાણીમાએ કુંવરને જન્મ આપ્યું છે. શું વાત કરે છે? આલે આલે. હે માતા મહાકાળી, તે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ આપ્યો છે. હે માં, જય માં. મહારાજ, રાણીમાએ કહ્યું છે કે છઠ્ઠીના દિવસે કુંવરના જન્માક્ષર બનાવવા જ્યોતિષને અવશ્ય બોલાવી લાવજો. હા હા, જરૂર. અને તખત સિંહ ઘર અવતાર એ પણ રાઠોડ કુળ દીપાવ્યા. અરે રે ધન ધન ભાતીજી મહારાજ. કુંડોળીએ કંકુ જરે એવા કુંવર રાઠોડી કુમાર એ જેવી ધન ધન ધરતી માતને એ એવા જન્મ્યા જગતના તારણહાર. આ કુંડળીમાંથી આપમેળે કંકુ ઝરે છે. માતા પિતા બંને અતિ ભાગ્યશાળી છો. મહારાજ, આનો અર્થ શું થાય? ઠાકોર, કુંડળીમાં દેખાતા વીજળી જેવા તેજ લીસોટા અને ઝળતું કંકુ કહે છે કે કુંવર મહાપ્રતાપી થશે. સદીઓ સુધી પૃથ્વી પર એમની નામના રહેશે. ધન રાશિમાં જન્મેલ તમારો કુંવર ઝેરનો ઝારણહાર થશે. ઝેરનો ઝારણહાર? હા રાણીમાં, એ નાગ દેવતાની રક્ષા કરશે અને નવકુળ નાગ તમારા કુંવરની છાયા કરશે. આવા મહાપ્રતાપી કુંવરનું નામ તો ભાતીજી જ શોભે. ભાતીજી? ગુજરાતમાં એવું ગોરવું ભાગવેલ ગા. ભાગવેલની સીમમાં પગ મૂકવાની તમારી હિંમત કેમ થઈ? છોડી દો નાગ દેવતાને, નહીં તો તમારા બંનેના માથા વાઢી નાખીશ. ભાતીજી મહારાજ, અમને માફ કરી દો. અમે વચન આપીએ છીએ કે ફાગવેલની સીમમાં અમે ક્યારે હવે સાપ નહીં પકડીએ. તો છોડી દો નાગ દેવતાને. ગાય માતાના નામ પર તમને જવા દઉં છું. કહી દેજો કપડવંશના એક એક મદારી એક એક કસાઈને કે ફાગવેલની સીમમાં પગ મૂકનારને આ ભાતીજી જીવતો નહીં જવા દે. તમે જેને સાપ કહો છો તે અમારા નાગ દેવતા છે, ગાય અમારી માતા છે. અબોલ જીવોને આશરો આપવાનો અમારો ધર્મ છે. બોલો ભાતીજી મહારાજનો જય. નહીં, હું તને નહીં મરવા દઉં. મને જવા દો, મારે મરવું જ છે. આ નવી માનું માન અને મેળા મારાથી સહન નથી થતા. નહીં, હું તારી માને કહી દઈશ કે ખબરદાર જો મારી બેન પર હાથ ઉપાડ્યો છે તો. હું તમારી બેન? પણ હું તો ગરીબની દીકરી છું. લોકો જેને અડતા અભડાય છે એના તમે ભાઈ બનશો? હા, આજથી હું તારો ભાઈ. જિંદગી આખી તારા હાથે રાખડી બંધાવીશ. મારું તને વચન છે કે જ્યારે પણ મને યાદ કરીશ હું તને મદદ કરવા દોડી આવીશ.
ભાતીજી રણે ચડે, વીર ભાતીજી રણે ચડે, ધરમ ધીંગાણે ગાવડે યુવારે, વીર ભાતીજી વારે ચડે, એ ધન ધન ભાતીજી દે રણ જીતી, રણબંકો વીર યુદ્ધ ચડે, રણબંકો વીર યુદ્ધ ચડે રે ભાતી, રણબંકો વીર યુદ્ધ ચડે. અબોલ પ્રાણીઓ પર અત્યાચાર કરો છો, ભાગો અહીંયાથી. કુંવરીબા, આ છે ભાગવેલના કુંવર ભાથીજી. નહીં મારું તને મારીશ તો કાસમ ખાન ને કહેશે કોણ? જા જઈને કહી દે તારા કાસમ ખાન ને, ફાગવેલની સીમમાં પગ મૂકતા પહેલા કપડવંજના કબ્રસ્તાનમાં કબર ખોદીને પછી અહીં આવે. ચલ જા કાયર, ભાગ. ધન્ય છે તમારી વીરતાને. તમે કોણ? હું દુધા તેલાના ઠાકોર ભૂપત સંઘની દીકરી. ક્યારેક અમારી ડેલીએ કસુંબા લેવા પધારો. ના, કપડવંજના સુબાને ખંડણી ભરનારની ડેલીએ હું પગ નથી મૂકતો. જે દિવસે તમારા બાપુ ખંડણી ભરવાની ના પાડી દેશે એ દિવસે આમંત્રણ મોકલાવજો. અરે કહુંમાં તો શું, હળહળતા ઝેરને પણ હસતા હસતા પી જઈશ. નવકુળ નાગ અહીંયા જ સંતાણો છે. આગ લગાડીએ ને તો આપોઆપ નીકળશે. ચાલ આગ લગાડીએ. હા ચલ. ફાગવેલની સીમમાં પગ મૂકવાની હિંમત કેવી રીતે કરી તમે લોકોએ? આ તો ભાથીજી ભાગો. તે નાગદેવને અગન જાળમાં બળતા જ બચાવ્યો, તે ભાથીજીએ પશુ પ્રેમનો નાતો આજ નિભાવ્યો. હે નાગદેવતા, તમને જે કષ્ટ પડ્યું એ બદલ હું માફી માંગુ છું. ભાથીજી, તમે મારો જીવ બચાવ્યો છે. હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. હું તમને વરદાન આપું છું કે ઝેરીમાં ઝેરી નાગનું ઝેર તમે ઉતારી શકશો અને કોઈ પણ ઘડીએ મારું સ્મરણ કરીને ગમે ત્યારે ગમે ત્યાં મને બોલાવી શકશો. જય નાગદેવતા. શું કીધું? નહીં હુજુર, માફ કરો. નહીં 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 હુજુર, નહીં. વીસ હુજુર, આ શું કર્યું? ઓય અમીચંદ, કાસમ ખાન થી પોતાની હાર સહન નથી થતી. લોહીના કસમ, હવે તો ભાતીજીની સામે હું પોતે જંગે ચડીશ. ધમરોડી નાખી છે ફાગવેલને. પણ હુજુર, તમારા જેવા શક્તિશાળી સુબાએ રણ મેદાનમાં ઉતરવું પડે તો તમારી ઇજ્જત શાન ઝાંકી પડી જાય. હોય તો ક્યાં સુધી હું સહન કરું ઈ સાપોલિયાને? હુજુર, એ સાપોલિયાને સીધે સીધો સ્વર્ગમાં મોકલી દે
એવી બે સૌથી મારી પાસે છે કઈ છે મારો માણસ પરબત લંગડો એ બંનેને બોલાવવા જ ગયો છે. આદાબ હુજુર. લો હુજુર, પરબત બંનેને લઈને આવી ગયો. અરે તમે લોકો પણ કરો. આદાબ આદાબ. આ છે શેરુ અને આ છે ખેરુ. બંને બહુ મોટા મદારી છે. ઓય તમે હરાવશો ભાતીજીને હા? હુજુર, અમે તો મોતનો ખેલ ખેલનાર મદારી. અમારી પાસે એક એવો નાગ છે કે જેને અમે ઈશારો કરીએ એને ડંખી લે અને એનું ઝેર ચડે તો આ જગતમાં ઉતારનાર કોઈ પેદા નથી થયો. હુજુર, હાથીજી જેમ તમારી આંખમાં કણાની જેમ ખટકે છે એમ અમારી આંખમાં પણ કાંટાની જેમ વાગે છે. હાગવેલની સીમમાં પગ નથી મૂકવા દેતો. ઓય તો પછી રાહ કોની જોવાની હા? જલ્દી એ સાપોલિયાને જહન્નુમમાં. હા 100 સોના મોર આપીશ. છે મંજૂર? હુજુર, કાલે તમારા શત્રુની અર્થી ઉપર ફૂલ ચડાવવા માટે મંગાવી લેજો. અરે પરબત, તારું પછી ઓલી મીરા સાથે નક્કી થયું કે શું થયું? હે શેઠિયા, એની નવી માને આપી દીધી છે લાલચ થોડા રૂપિયાની. પણ આ મીરા છે ને શેઠિયા, ભાથીજીની બેન છે. અને અધૂરામાં પૂરું માધવ પેલા નગર શેઠ નો દીકરો એના પ્રેમમાં છે. નથી લાગતું કે મીરા માધવને મૂકીને હા પર્વતને મળે. માધવ, તારો પ્રેમ મને રોજે રોજ તારી પાસે ખેંચી લાવે છે. પણ શું? માધવ, હું એક હલકા વર્ણની ગરીબ છોકરી છું ને તું? અને હું નગર શેઠનો દીકરો, એમ જ ને? હા માધવ, અમારા લોકોના પડછાયાથી પણ અબડાતા તારા મા બાપ મારા હાથનું રાંધેલું ખાશે? મીરા, તું એમ કેમ ભૂલે છે કે તું ભાતીજીની બહેન છે? આપણી પ્રીતની નૈયા ભાતીજી જ પાર પાડશે. ચાલ હવે આપણે બધું ભૂલી જઈએ અને શમણાની વાતો કરીએ. શમણાની કે સાજનની? બંનેની. અરે હવે ભાતીજી આવા જ જોઈએ. એ જો આવી રહ્યા છે ભાતીજી. હા ચાલ, હવે આપણે નાટક શરૂ કરીએ. શું તમે જ કુંવર ભાતીજી? મારી ઓળખાણ હું નહીં, મારી તલવાર આપે છે. ફાગવેલની સીમમાં હું વાદ્યોને પગ પણ નથી મૂકવા દેતો. એ જાણવા છતાંય અહીં આવ્યા છો? શું કરીએ ઠાકોર, પાપી પેટનો ખાડો પૂરવા માટે કંઈક તો કરવું જ પડે ને. નાગ દેવતાને નચાવવાનું નીચ કામ કરવા કરતા કાંઈક બીજું કરો ને. કુંવર, અમે રહ્યા વાદી અને આમે અમને બીજું આવડે શું? અને જો હા, આ ટોપલામાંથી નાગને બહાર બોલાવી તમે દૂધ પીવડાવી દો તો અમે તો શું, અમારા છોકરાના છોકરા કોઈ દી આ નીચ કામ નહીં કરે. વચન આપો છો? હા ભાતીજી, નવકુળ નાગના અમે સોગંદ ખાઈએ છીએ. ભલે. લો કુંવરજી. લ્યો નાગ દેવતા, મારી વિનંતી સ્વીકારો અને દૂધનું પાન કરો.
અરે ગોપી મારી ગોપી ગોપી રે ગોપી મારી ગોપી રે ગોપી રે ગોપી ઉભી રે ગોપી ક્યાં જાય છે તું હે અરે રે શું થયું ગોપી અરે આ તારો છેલ છબીલો કાનુડો તને કઈ પૂછે છે ગોપી મારા રોયા તું રોજે મારું નામ ભૂલી જાય છે ક્યારેક ગોપી ક્યારેક રતન ક્યારેક રાધા એલા મારું નામ ધનુ છે ધનુ હા ધનુ યાદ આવ્યું એમાં વાત જાણે એવી છે ને કે આ ધનાના અંગે અંગમાં તારા નામની એવી ધમધમાટી ઉપડે છે એવી ધમધમાટી ઉપડે છે એવી ધમધમાટી ઉપડે છે કે મારા વાલું તારું નામ જ ભૂલી જવાય છે બોલ પણ એક વાત કહું આજે તો ભવાઈમાં હું છેલ છોકાળો કાનુડો બનવાનો છું હાલ તને મારી વહાણી સંભળાવ એલા વહાણી પછી સંભળાવજે પણ પેલા કેળા તો વેચી કેળા એ કેળા લેજો કેળા કેળા એ કાશીબેન અરે કઈ જવાબ તો આપો અરે પરબત આ કાશીએ એકવાર કહી દીધું એટલે કહી દીધું જો તારી પાસે 500 રૂપિયા પૂરા અને ખણખણતા હોય તો વાત કર તો આપી દઉં મારી દીકરીનો હાથ તારા હાથમાં હા પણ આટલા બધા પૈસા લાવો ક્યાંથી લ્યો કર વાત અરે પરબત તારે મારી કાચની પુતળી જેવી દીકરી મફતમાં જ લઈ જવી છે હા અરે તારે તો સુબાના જમણા હાથ જેવા અમીચંદ સાથે ઘરોબો છે તો માંગી લે એની પાસે પૈસા તો હું લઈ આવીશ ગમે ત્યાંથી લઈ આવીશ પણ મારે તમારા જમાઈ બનવાનું છે એ વાત નક્કી હા તો જલ્દી લઈ આવ પૈસા હા લઈ આવ પૈસા તો લઈ આવીશ ચાલો પૈસા તો લાવવા જ પડશે ને દીકરા મીરાની બા તું આ સારું નથી કરતી હો આ પર્વત તો મને દીઠા ડોળે નથી ગમતો પણ તમે મૂંગા ને ના ના આ તમારી દીકરીને નગર શેઠના દીકરા હારે લગ્ન કરવાના કોડ છે પણ મારે મારા આબરૂના ધજાગરા નથી કરવા ભલે નવી તો નવી પણ એની માં છું ને ના ના તમારી દીકરી આખા ગામમાં ભવાડા કરે ને એ પહેલા મારે એને વડાવી દેવી છે હા અને કહી દેજો તમારી દીકરીને કે પેલા પર્વત સાથે ચૂપચાપ લગ્ન કરવાની હા પાડે નહીતર ચામડી ઉતારીને મીઠું ભભરાવી દઈશ સમજ્યા ઓય અમીચંદ હવે તો પાણી ગળા સુધી આવી ગયું છે બગાવતનો બુંગિયો ફૂંકાય એ પહેલા જો દુશ્મનને ખતમ નહીં કરીએ તો અરે હુજૂર તમે નાહકની ચિંતા કરો છો અરે શેરુ અને ખેરુ જેવા તો આપણી પાસે 100 માણસો છે એક ચાલ નિષ્ફળ ગઈ ને તો બીજી ચાલ અરે ભાથીજીને મચ્છરની જેમ મસળી નાખે ને એવો એક પહાડ આપણી પાસે છે તમારો સરદાર શેર ખાન શેર ખાન ને તો હું સૌ ભૂલી ગયો હમણાં શેર ખાન ને હાજર કર સલામ હુજૂર સલામ હુજૂર શેરખાન આવી ગયો છે હવે એને કરો હુકમ એટલે ભાથીજીના રામ રમાડી દે શેર ખાન પેલો ભાતીજી ગરાજદારોને મારી વિરુદ્ધ ભડકાવે છે લોકો એની શૂરવીરતાની વાહ કરે છે એ મને બિલકુલ પસંદ નથી
શેરખાન, તારે ભાતીજીને ધૂળ ચાટતો કરવાનો છે. પછી ભલે એ માટે તારે છળ કરવાની હોય તો એ કરવાની તને છૂટ છે. જો હું પાક મુસલમાન છું. કસમ ખુદા કી, જાન જતી હોય તો ભલે જાય, પણ હું કોઈને છેતરીને ઘા ન કરું. હા, જો સામસામી લડાઈ થાય તો ભાતીજીના 36 ટુકડા કરી નાખું. ઉપાય હું દેખાડું. ભાતીજીના મામા છેલ્લા 2 વર્ષથી ખંડણી ભરતા નથી. એને કહેણ મોકલો કે શેર ખાન કાલે સાંજે ખંડણી વસૂલ કરવા આવે છે. હજુર, મામો તત્કાલ ભાણેજને બોલાવશે અને શેર ખાનને સામે સામે લડાઈનો મોકો મળી જશે. લાહૌલ વે લા કુવત. ઓય અમિતચંદ, શું દિમાગ છે તમારું? હા, હુજૂર, મારી જેવા અમિતચંદો જો અહીં પેદા ન થયા હોત તો આ દેશનો ઇતિહાસ જ કંઈક જુદો હોત. ઓય શેરખાન, તમે જવાની તૈયારી કરો. હું માણસોને અત્યારે જ મોકલું છું. પડ્યું છે આમ જેવાથી તને હજુ કામ નહીં. ધૂળ ચાટો ન કરી દઉં તો કાસમ ખાન નામ. ઠાકોર અબગડી સુબાનો સરદાર આવી પૂછશે. પહેલા એ તો નક્કી કરો આપણે એને જવાબ શું આપવો. જવાબ તો મારી પાસે છે, પણ મારે એ જાણવું છે બધા ભાયાતોનો શું વિચાર છે. મારું માનો તો ખંડણી ભરી જ દો. કારણ વગર કપડવંશ સાથે વેર બાંધવું ઠીક નથી. વેર બાંધવો આકરું તો છે જ, પણ રાજપૂતનો દીકરો વટ, વચન અને વેરને જાળવી જાણે. ખંડણી તો નહીં જ ભરાય. જો તમારે ખંડણી ના ભરવી હોય તો મારી એક શરત છે. કઈ શરત? આંખે પાટા બાંધીને તીર અંદાજીમાં હરાવવો પડશે મને. વટ વચન ને વેર જાળવી જાણનારા ની બોલતી કા બંધ થઈ ગઈ. હા, એક વાત સાંભળી લો. ભાતીજીની વાતોમાં આવીને સુબહ સાથે વેર બાંધશો તો કાસમ ખાન તમને નહીં છોડે. મેં કપડવંશનું નમક ખાધું છે. બગાવત કરનારનું માથું ધડ પરથી ઉતારી લઈશ. અહીં હાજર બધા રાજપૂતોને હું ખુલ્લો પડકાર ફેંકું છું. જો રજપૂતાણીની કુખે જન્મ લીધો હોય તો મેદાનમાં હરાવ મને, નહીતર સ્વીકારી લો સુબાની શરણાગતિ. શેરખાન! હા, હું ભાતીજી. શેરખાન, તું નસીબદાર છે કે આમ ક્ષત્રિયોના આંગણે આવીને આ વાત કરે છે. અને આંગણે આવેલા અતિથિને માફ કરી દેવા એ આમ ક્ષત્રિયોની રીત છે. નહીતર રાજપૂતોને રંગ કેનારની સાથે મારી જીભ નહીં, તલવાર વાત કરે છે. શેરખાન, તારો આ પડકાર મને મંજૂર છે. હા, લે શેરખાન, મારી આંખે પાટો બાંધી દે. તારા ઈશ્વરની આરાધના કર ભાતીજી, કે તારું નિશાન ન ચૂકે. નહીતર આજે તું તારા ભાઈના મોતનું કારણ બનીશ. ભાતીજી, ચલાવ તીર. મને તારા ઉપર પૂરો ભરોસો છે. શેરખાન, આ હિન્દુસ્તાન છે, કાબુલ નહીં. અહીંયા સિંહણની કુખે જન્મ લેનારા મરદને કદીએ મોતનો ભો નથી હોતો. જય માતાજી. બોલો ભાતીજી મહારાજની જય. બાંધી દે મારી આંખ પર પાટો. ના શેરખાન, તું તારી જાતે તારી આંખે પાટો બાંધી દે. મને તારી નેકદિલી અને પઠાણી લોહી પર વિશ્વાસ છે. મરદના મનમાં ખોટ કે દગો સપનામાં પણ ન આવે એવું જાણું છું. લે.
આલે કામઠું, આ તીર. શેરખાન, પડકારને પહોંચી વળવા માટે પહાડ જેવું દ્રઢ મનોબળ જોઈએ, કોઈ સુવાની છત્ર છાયા નહીં. જોયું અન્યાયની પડખે ઉભા રહેવાનું ફળ? તું નિશાન ચૂકી ગયો, નહીતર તારા જેવો તીરંદાજ મેં જિંદગીમાં પણ નથી જોયો. અને હવે ખંડણી વસૂલ નહીં થાય. બોલો ભાતીજી મહારાજની જય! ભાતીજી મહારાજની જય! ભારો ચડાવું કે તારો દાસ અહીં હાજર છે, પછી તું શું કામ ખોટી મહેનત કરે છે? હા, મળવા જાઉં છું તારી માને એ કહેવા કે રૂપિયાની સગવડ થઈ ગઈ છે. એ તું કહે ને, તું કહે ત્યારે જાન જોડીને તને લેવા આવી જાઉં. તને પરણવા કરતા ગામના કૂવામાં પડીને જીવ દઈ દેવું મને વધારે ગમશે. એકવાર તું મારા ઘરે આવી જાય ને, પછી જો તારી શી ભલે કરું છું તે. હાથ છોડ મારો. અને નહીં છોડું તો મારો વીરો ભાતીજી તને નહીં છોડે. ભાતીજી? અચ્છા, બોલાવ એને. નથી ડરતો હું કોઈનાથી, કોઈના બાપનો ડર નથી લાગતો મને. અને આજે હું તને બતાવી દઈશ કે આ પર્વત કેવો ઝેરીલો ના છે તે. ઉભો થા. બચાવી લો મને બચાવી લો. ભગવાનને ખાતર મને બચાવી લો, તમારી ગાય છું. હવે પછી ક્યારે પણ મારી બેનની સામે નજર બગાડી છે તો હું તને જીવતો ભોમાં ભંડારી દઈશ. ચાલ. તું ઠીક છે ને બેના? વીરા, આ પર્વત સુબાનો ખાસ માણસ છે. હા બેના, સુબો તો અત્યારે ભૂરાટો થયો છે. એક પછી એક ગરાસદારો એને ખંડણી આપવાની ના પાડી રહ્યા છે. અને મેં સાંભળ્યું છે કે આજે એનો માણસ દુધાતેલાના ઠાકોર ભૂપત સંઘજીની ડેલીએ જવાનો છે ખંડણી લેવા. જોઈએ શું જવાબ મળે છે ઠાકોર ભૂપત સંઘજીની ડેલીએથી. લો આ ખંડણીના નાણાં. સુભાષ સાહેબને અમારા સલામ કહેજો. ખબરદાર જો આ ખંડણીને હાથ લગાડ્યો છે તો. દીકરી, તું અહીં? ક્ષત્રિયની દીકરી ક્યારેય ડેલીના દાયરે પગ નથી મૂકતી એ હું જાણું છું બાપુ, પણ આજે ક્ષત્રિયની ડેલીએ મર્દાનગીના મરસ્યા સંભળાના એટલે મારે પગ મૂકવો પડ્યો. હા બાપુ, આ ખંડણીના નાણાં નથી, અરે આ તો ગુલામીનો દસ્તાવેજ છે. આમ સુબાની સામે નીચા મોઢે જીવવા કરતા તો આદરે પાડ્યો થઈને પૂજાવું સારું. ઉપરથી તમારી દીકરીને વારો, નહીતર શું કરી લેશે તારો સુબો? બોલ. અરે જઈને કહી દે તારા સુબાને કે અમે હડકાયા કૂતરાને રોટલા નાખવાનું બંધ કરી દીધું છે. ઉપરથી આ ઠીક નથી થતું. ઠીક ન થતું હોય તો કહેજો કાસમ ખાનને કે કટક મોકલે. દુધા તેરાના પાદરે અમે કટકનું સામી છાતીએ સામયું કરવા હાજર હશું. બાપુ, મેં ડેલીની મર્યાદા તોડી એ બદલ હું... ના દીકરી ના, તે ડેલીની મર્યાદા નથી તોડી. તે તો ક્ષત્રિયોના સૂતેના શૌર્યને જગાડ્યો છે. ક્ષત્રિયોના ઠંડા પડી ગયેલા લોહીમાં તે નવો લાવો ફૂંક્યો છે. અરે દીકરી, હું ભાતીજીને નોતરો દઈશ કે મારી ડેલી આવો અને કસુંબા કરો.
એ નરકેસરીના હાથે માતા મહાકાળીનું શ્રીફળ વધેરાવીશ. શું ઠાકોર ભૂપતસંગજીએ સુબાનને ખંડણી આપવાની ના પાડી દીધી છે? વાહ, આ તો ખૂબ જ ખુશીના સમાચાર છે. એમને કહેજો કે એમણે ક્ષત્રિયોનું માન વધારી દીધું છે. હવે હું મહાકાળી માતાના નામનું શ્રીફળ વધેરવા એમની ડેલીએ ચોક્કસ આવીશ. ભાતીજી, આજની રાત રોકાઈ દો, કાલે જજો. પણ હા, બાપુ ઠીક કહે છે. તમે અમને મહેમાન ગતિનું મોકું જ નથી આપ્યું. ઠાકોર ભૂપતસંગજી, આપની ક્ષત્રિય કુમારી, આપના પ્રેમ, સ્નેહ, આદર અને સત્કારથી હું ધન્ય થયો છું. શું વાત છે કુંવરીબા? ભાતીજીની રીઝવવા તમે પણ ધનુષ્ય વિદ્યા શીખી રહ્યા છો કે શું? પણ ભાતીજી તો બહુ જ બહાદુર છે. તમે પણ કોઈ બહાદુરી બતાવી શકો ને. સાંભળ્યું છે કે ભાતીજી શબ્દવેદી બાણ પણ ચલાવી શકે છે. એમાં શું મોટી વાત છે? એ તો હું પણ કરી શકું છું. હા, એમ? હા, તો તમે પણ કરી બતાવો. શું લાગે છે વેદરાજ? ઔષધની કોઈ જ અસર નથી મહારાજ. ઝેર ઘણું કાતિલ છે. કંઈક તો ઉપાય હશે વેદરાજ, કે કુંવરીનો જીવ બચી જાય. હવે તો એક જ ઉપાય છે મહારાજ. કોઈ ઝેરનો જારણહાર મળી જાય તો જ કુંવરીબા બચી શકે. તો મારી દીકરી બચી જશે. મેં સાંભળ્યું છે કે ભાતીજી કોઈ પણ જાતનું ઝેર ઉતારી શકે છે. શું વાત છે? દીકરા, કદાચ ભગવાને જ મારી દીકરીને બચાવવા તમને અહીંયા મોકલ્યા છે. કંકુને નાગને ડંસ લીધો છે. હવે એનો જીવ તમે જ બચાવી શકો છો. જય નાગ દેવતા. હે ડંસ ચૂસે ભાથીજી તો એ ઝેર નથી ઉતરતું. હે નાગદેવનું વચન આજ તો હે લાગે જાણે ફરતું. શું વાત છે? આ ઝેરની અસર શરીરમાંથી જતી કેમ નથી? શું નાગરાજનું વરદાન મિથ્યા જશે? મારે એકાંતમાં જઈને નાગરાજનું સ્મરણ કરવું પડશે. મહારાજ, શું હું થોડી વાર એકાંતમાં જઈ શકું છું? જરૂર. હે પાતાળવાસી નાગરાજ, સહાય કરો, સહાય કરો.
હે નાગરાજ, સહાય કરો, સહાય કરો, સહાય કરો, સહાય કરો નાગરાજ. પ્રણામ નાગરાજ. વત્સ, મને સ્મરણ કરવાનું કારણ? હે નાગરાજ, નાગણે કુંવરીને દંશ દીધો છે. મેં ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ એનું ઝેર ઉતરતું નથી. એ ઝેર નહીં ઉતરે. આમાં હું તને કોઈ મદદ નહીં કરી શકું, કારણ કે કુંવરી નાગનો જીવ લીધો છે અને એક નાગણથીનો સુહાગ ઝૂંટવી લીધો છે. માટે એનું મોત તો નિશ્ચિત છે. હે દેવતા, હે નાગરાજ, કદાચ કુંવરીથી ભૂલમાં એવું થયું હશે. એ જાણી જોઈને ક્યારેય એવું ના કરે. દયા કરો નાગરાજ, દયા કરો, કુંવરીનો જીવ બચાવો. એ શક્ય નથી. જો કુંવરીના પ્રાણ નહીં બચે તો માં ખોડિયારના સમ હું પણ મારા પ્રાણ ત્યજી દઈશ. નાગરાજ, હું પણ મારા પ્રાણ ત્યજી દઈશ. વત્સ, તે હંમેશા અબોલ પ્રાણીઓની સેવા કરી છે. તારા આ પુણ્યને લીધે તું મારું નામ લઈ અને એનું ઝેર ચૂસી લેજે. ઝેર તો ઉતરી જશે, પણ શું નાગરાજ? કુંવરીએ એક નાગનો જીવ લીધો છે, એક નાગણત્યનો સુહાગ ઝૂંટવી લીધો છે. એટલે કુંવરીને પણ ક્યારેય જીવનમાં સુહાગનું સુખ નહીં મળે, અને એની સાથે જે કોઈ લગ્ન કરશે એનું મૃત્યુ થશે. એટલે કુંવરી ક્યારેય સુહાગનું સુખ નહીં ભોગવી શકે, ક્યારેય નહીં ભોગવી શકે. મૂકી જીવનમાં આગ, જીવી શકે નહીં સોહાગણ રહી, જોને ના ફૂટ્યા ભાગ. કંકુ, મહારાજ, કુંવરીબા બચી ગયા. ભાતીજી, હું આપનો આ ઉપકાર જિંદગી ભર નહીં ભૂલું. મહારાજ, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. જય માતાજી. જોને જીવન દાન દઈને પ્રીતની, હે જોને ચાપી રે ચિંગારી. રીંગણા લઈ લો, રીંગણા, એ કાળા સ્વાદિષ્ટ રીંગણા. પિંગળા, મારી પિંગળા, અરે રીંગણા રે આપો ને રાણી પિંગળા. આહા, અરે મારી પિંગળા રાણી. રામ, તું ફરી ભટકાણો. શું થયું મારી પિંગળા રાણી? અરે હું તને કઈક પૂછું છું. આ તારો ભરથરી તને કઈક પૂછવા માંગે છે. એ બુદ્ધિના બારદાન, મારું નામ પિંગળા નહીં, ધનુ છે, ધનુ. આહા, તારું નામ ધનુ છે. સારું થયું તે યાદ કરાવ્યું. પણ ધનુ, હું તને એક વાત પૂછવા માંગુ છું. આ પેલી મીરા કેવું કરે છે, એવું કઈ કર દે મને. મીરા શું કરે છે? શું કરે છે? અરે મીરા તો માધવને પ્રીત કરે છે, પ્રીત. આ તું પણ કઈક કેવું કર દે મને. હું તને પ્રીત કરું ખરી, પણ પેલા તું મારા રીંગણા વેચી નાખ ને. અરે ગાંડી, જો તું મને પ્રીત કરતી હોય ને તો આ રીંગણા તો શું, પણ રીંગણા હારે ટોપલો અને ટોપલા હારે આખી આખી તમે વેચી નાખો. બોલ. હા, શું કીધું? અપાઈ ગયું થોડું ઉતાવળમાં, ક્યારેક આવું થઈ જાય છે. લાય, હું તારા આજે બધા જ રીંગણા વેચી નાખું. લાય કહું છું, લાય. હાય હાય. હા,
જાય એ રીંગણા એ આલુ રીંગણા નીચ, નાલાયક, કૂતરા, ઓય ખબીસ દૂર હો. અરે હુજૂર, આ શું કરો છો તમે? ઓય અમીરજાન, આજે આ નાલાયકે આ કસમખાનના માથે કાલું ટીલું લગાડી દીધું. બોલો ખબીસ, દૂધા તેલાના ઠાકોરે ખંડણી આપવાની ના પાડી દીધી. ઓય એકનું જોઈને બીજો કરે, બીજાનું જોઈને ત્રીજો. ઓય એ સબ કબ તક ચલેગા? જાણું છું હુજૂર, બધું જ જાણું છું, પણ આ બધી આગ લગાડનાર આગવેલનો કુંવર ભાતીજી છે. કોઈ પણ હિસાબે એનું કાસળ કાઢવું પડશે. ઓય તું શું બકવાસ કરે છે? ઓ શેરખાન જેવા શેરખાનને એને મિયાની મીંદડી બનાવીને મૂકી દીધો. ચિંતા નહીં કરો હુજૂર, તાજા પાણીએ ખસ કાઢવાની તાકાત આ અમીચંદમાં છે. ઓય શું છે આ? મોજડી, મોતની મોજડી. હુજૂર, આ મોજડી પહેરનારો ત્રીજે ચોઘડીએ ચિત્રગુપ્તના દરબારમાં હાજરી આપવા પહોંચી જશે. ઓ બિરાદર, કઈ સમજમાં આવે એવું તો બોલ. મતલબ કે જન્મમાં. પણ ઓય, આ મોજડી ભાતીજી સુધી પહોંચાડશે કોણ? એનો પણ ઈલાજ આ અમીચંદ પાસે છે, એટલે જ આ પર્વતના સગા હાથે બનાવી છે આ મોતની મોજડી. પર્વત, તું જરાય ચિંતા ન કર. કાલે સવારે આ મોજડી માધવના પગમાં હશે. આ વાતની કોઈને ગંધ સુદ્ધા ના આવવી જોઈએ. હાથીજીને જો ખબર પડશે તો. પર્વત, મારું નામે કાશી છે, કાશી. તારી આખી એ ચાલ હું બરાબર સમજી ગઈ છું. જ્યાં સુધી માધવ છે ત્યાં સુધી માથીજી મીરાને તારા ઘરનું પાણી નહીં ભરવા દે. હાથીજી કાસમ ખાનની આંખમાં કણાની જેમ ખૂંચે છે, અને માધવ મારા માર્ગનો કાંટો છે. અને કાલે તારા માર્ગનો કાંટો દૂર. આ મીરા પોતાના જ હાથે પોતાના વાલમને આ મોજડી પહેરાવશે. આ મોતની મોજડી. અરે વાહ, આ મોજડી તો ખૂબ જ સુંદર છે. મારી માએ બનાવડાવી છે. મને આ મોજડી આપીને કહ્યું કે આવી સુંદર મોજડી તો તારા માધવના પગમાં શોભશે. એમ તો ચાલ આજે હું આને પહેરીને જોઈ જોઉં. હવે હું ચાલીને જોઈ જોઉં આવે છે કે નહીં. હે? મીરા, મારું માથું કેમ હમે છે? મારી આંખે અંધારા આવે છે. લાગે છે આ મોજડીમાં ઝેર છે. મીરા, અરે મારી શેડી શેડી, તું ક્યાં હાલી શેડી? શું થયું?
શેની તને શું થયું? અરે તું બોલી નાખ, ઝટ બોલી નાખ. આ તારો વિજાણંત તને પૂછે છે. અરે તારા કારેલા કોઈએ લીધા હશે ને તો એનું બનાવેલું શાક નો અભડાવી નાખું ને તો મારું નામ એ વિજાણંત નહીં. બોલી નાખ. મારું નામ ધનુ છે. ધનુ છે. હારું થયું કે તે કીધું હો. તારું નામ ધનુ છે. ધનુ છે. વાહ વાહ ધનુ. પણ હું તને એક વાત કહેવા માંગુ છું. મારી વાત સાંભળ. માનીશ કે નહીં? પેલા બોલ તો ખરી. બોલું છું, તું સાંભળ. જો આ તું છે ને વીર ભાથીજી મહારાજની બેન બની જા અને પછી જો આ ભાઈડાનો ગામમાં કેવો વટ પડે છે. વટ મારા વાલા, તું કહેતો હોય ને તો ભાતીજી મહારાજની શું તારી એ બેન બની જાઉં. બોલ પાંદુ રાખડી. રામ 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 રામ. આ કરેલા ખાઈ ખાઈ અને કારેલા વેચી વેચી તું એ કડવી થઈ ગઈ છે. કડવી શેણી નાના ધનુ. લે હવે આ કારેલાનું ટોપલું ખાલી કર. વળી પાછા કારેલા. એ કારેલા આલુ કારેલા. શું થયું મારા દીકરાને? માધવની માં, આપણો માધવ આપણને મૂકીને મોટા ગામત્રે હાલે નીકળ્યો. મારા દીકરા હારે આ કાળું કપટ કોણે કર્યું? કાળી નાગણ, તેજ મારા દીકરાને દંશ દીધો છે. તું જ મારા માધવને ભરકી ગઈ છે. આજે હું તને નહીં છોડું. જોશું આજે તને કોણ બચાવે છે. અહીંયા ઊભી ઊભી શું કરે છે? નીકળી જા અહીંથી. મારો માધવ, મારા માધવને કંઈક થઈ ગયું છે. ચિંતા ના કર બેના, હું કશું નહીં થવાનું તારા માધવને. આ જગતમાં ઝેર દેનારા હોય છે તો ઝેરના ચારણહાર પણ હોય છે. જેને છત્તર ઢળે, માં શક્તિનો જેને સાથ, પણ છે તારે ને ધરણા ધરે, જોને ઝેરના ઝારણા. મહારાજ, મહારાજ તમારી જય હો. તમે મને નવું જીવન આપ્યું. તમે ઝેરના જારણહાર છો. તમારી જય હો મહારાજ. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. અમારાથી ભૂલ થઈ ગઈ. અમે તમારી બેન પર હાથ ઉપાડ્યો. વાંધો નહીં. હા, પણ મારી બેન તમારા ઘરની વહુ જ બનવાની છે ને. તમારા દીકરાને મારી બેનના સેતામાં સિંદૂર પૂરવા માટે તો ભગવાને એને નવું જીવન આપ્યું છે. ભાથીજી મહારાજનો જય! ભાથીજી મહારાજનો જય! ભાથીજી મહારાજનો જય! અરે છપ્પર પગી, કહું છું આ સરખું વાળ. ના ના, સરખું વાળ.
આ તારી કે થોડી વાકી વાળીશ ને તો તારી જવાની ઝાંખી નહીં થાય, સમજી? કાશીબેન, અરે શેઠજી, તમે મારા ઘરે આવો આવો, પધારો. અરે મીરાડી, ખાટલો ઢાળ, ગાદલું પથાર. આજે સુદામાની ઝૂંપડીમાં કૃષ્ણ પધાર્યા છે. પધારો પધારો. હું મહેમાન ગતિ માણવા નથી આવ્યો. આમ તો અમે તમારા પડછાયાથી પણ દૂર રહીએ, પણ શું થાય, ભાતીજીએ તમારી દીકરીની બહેન માની છે એટલે અમે લાચાર છીએ. કાન ખોલીને સાંભળી લો. 51 તોલા સોનું, હીરાનો હાર અને 51 જોડી કપડા અને ઘર ભરાય એટલી ઘર વખરી, એટલું દાયજામાં આપવાની ત્રેવડ હોય તો જ અમારી હા છે, નહીં તો જાન લીલા તોરણે પાછી જશે. સાંભળી લીધું ને? આ તારા બાપમાં સેકેલો પાપડ ભાંગવાની એ ત્રેવડ નથી, તો આટલું બધું કર્યાવર આ તારો પેલો ફલાવશે? મીરા, તમે? હા, હું દુધા તૈલાના ઠાકોરની દીકરી કંકુ. પણ આજે એક માગણની જેમ તારી પાસે ભીખ માંગવા આવી છું. આ તમે શું બોલો છો? હું તો એક ગરીબ બાપની દીકરી છું. હું તમને શું આલીશ? મારી પ્રીત. હા મીરા, હું કુંવર ભાતીજીને મનથી વરી ચૂકી છું, અને ભાતીજી સિવાયના બધા મારે મન ભાઈ બાપ છે. મીરા, કાલે રક્ષાબંધન છે અને હું ઈચ્છું છું કે તું તારા ભાઈ પાસે ભાભી માગી લે. મીરા, જો કુંવર ભાતીજી મને ના મળ્યા ને તો હું... નહીં કંકુબા, પ્રીત તો મેં પણ કરી છે, અને પ્રીતને પામવા માટે માણસ કેવો તડફડે છે ને એ હું સારી રીતે જાણું છું. અમીચંદ, ઓય આજકલ જે વાત શરૂ થાય છે એક જ નામથી શરૂ થાય છે અને એક જ નામ પર પૂરી થાય છે, ભાતીજી. એ ખંડણી આપતો નથી અને બીજા ખવીસોને આપવા દેતો નથી. અમીચંદ, ખંડણી નહીં ભરવાનો મતલબ સમજમાં આવ્યો? હુજૂર, આપના હુકમનો અનાદર. વો નહીં અમીચંદ, આ અનાદર નથી, મારી હુકુમત નહીં સ્વીકારવાનો ખુલ્લેઆમ એલાન છે. ભાગવેલથી ફૂટેલો ફણકો કપડવંશ સુધી પહોંચે એ પહેલા એને જડ મૂળથી ઉખેડી નાખવો પડશે. એનો રસ્તો છે મારી પાસે હુજૂર. ઓ બસ અમીચંદ, બસ. હવે મને તારી કોઈ વાત પર યકીન નથી. ઓય ભાતીજી જેવા સાવજ સાથે બાદ ભીડીને લડી શકે એવો એક જ સાવજ છે, શેર ખાન. હા, શેર ખાન. હવે જોજે, હું એવી ચાલ ચાલીશ કે શેર ખાન ભાતીજી પાસે ખંડણી વસૂલ નહીં કરે, પણ એનું માથું કાપી અને કપડવંજને કાંગરે ટીંગાડશે. હવે જોજે મારી મૂકેલી સોખઠી કેવો રંગ બતાવે છે. અને એ સોખઠી હશે કોઈ તારો જ માણસ, પરબત. સુખી રહો બેન.
બેના, આજે જે જોઈએ એ માંગી લે. આજે હું કુબેરનો ભંડાર પણ આપવા તૈયાર છું. વીરા, હા, જે માંગીશ એ આપશો? કેમ વિશ્વાસ નથી તારા વીરા પર? હા તો પછી મને હા, અટકી કેમ ગઈ? માંગી લે. વીરા, તો પછી મને એક ભાભી જ લાવી આપો ને. વાહ દીકરી વાહ, ધન્ય છે તને. હં? અરે તે તો આજે અમારા મનની વાત માંગી લીધી. પણ તું કઈ કન્યાની વાત કરે છે? દૂધા તેલાના ઠાકોરની દીકરી કંકુબાની વાત કરું છું. એ મનોમન ભાતીજીને ખૂબ જ પ્રેમ કરે છે. ઠકરાણા, દૂધા તેલાના ઠાકોરને કેણ મોકલો કે હમણાં ને હમણાં જ સટપણનું શ્રીફળ મોકલે. દીકરી મીરા, તે મારા બેટા પાસેથી ભાભી માંગીને એક માં ને મમતાની હરખ ખેલી કરી દીધી બેટા, ખેલી કરી દીધી. કંકુબા, કંકુબા, મીરા, કંકુબા, એક ખૂબ જ સારા સમાચાર લઈને આવી છું. મેં તમને મારા ભાભી બનાવવાની વાત કરી અને એ સાંભળીને બધા ખૂબ જ ખુશ થઈ ગયા છે. હવે જલ્દીથી કેણ મોકલાવો એટલે તમારા અને મારા વીરાના લગ્ન પાક્કા. આ તો બહુ ખુશીના સમાચાર છે. હું હમણાં જઈને એમની સાથે વાત કરું છું અને બને એટલા જલ્દી તારા હાથ ભીડા કરાવી દઉં છું. શું મીરાના બાપુ આપણે માંગ્યું હતું એટલું કર્યાવર આપશે? એ નો આપે ને તો જ સારું. આપણે માધવના લગ્નને ફોક કરી એને બીજે પરણાવી દઈશું. એવું કદી નહીં બને બાપુ. ભલે કરિયાવરમાં કાણી કોળીએ ન મળે, પણ હું લગ્ન કરીશ તો માત્ર મીરા સાથે જ. માધવ, તું તમે ચૂપ રહો. ટૂંકીને ટચ એક જ વાત. જો દીકરા, તારે આ કંગાલ ઘરની છોકરી સાથે પરણવું હોય તો ખુશીથી પરણજે, પણ તારી જાન મારી લાશ ઉપરથી થઈને જશે. અને બાપના મરદા પર પગ મૂકીને તારે જવું હોય પરણવા તો ખુશીથી જા. બાપુ, આ તમે શું બોલો છો? મોતીચંદ જે બોલે છે એ બરાબર બોલે છે. એક બાજુ તારી જાન ઉખલશે અને બીજી બાજુ મારી અર્થી ઉઠશે. મીરા, મીરા ઊભી રે, ઊભી રે, મીરા. મીરા, નગર શેઠ, શું છે આ બધું? જુઓ ભાતીજી, તમે અમારા ધણી અને અમે તમારી રૈયત, એ વાત સાચી, પણ આ વાત વ્યવહારની છે. તમે આમાં ન પડો તો સારું. આનાથી બમણું નહીં 32 ગણું આપી શકું એમ છું. પણ આને વિક્રય કહેવાય, વેપાર કહેવાય. અમને વર વેચાતો નથી જોઈતો. મારી બેનને સુખી કરે એવો સ્વામી જોઈએ છે. કંકુ ચોખાથી કન્યાને વધાવી લે એને સંસ્કાર કહેવાય. હવે તિથિ જોઈને જોડાઓ દીકરાની જાન. ના મારા વીરા, ના. પેલા તમે પરણશો. મારો વીરો લગ્નના માંડવી પોખાય પછી જ હું હાથ પીળા કરીશ. આમ અચાનક અહીં આવવાનું કારણ? કારણ ભાથીજી, કારણ ફાગ વેલ. હું કઈ સમજ્યો નહીં. ઈ હું સમજાવું. સુબા પાસે તમારી જેવા જવા મર્દ સરદાર છે અને ઓલો ભાથીજી ખંડણી ન ભરે તો સુબાની નહીં તમારી મર્દાનગીનું અપમાન છે, મર્દાનગીનું. અમીચંદજી, ભાતીજી શેર છે. શેર ખાં સિંહની શોભા જોએ શિકાર ન કરે. બસ અહીંયા જ તમારી ભૂલ થાય છે. ભાતીજી સાવજ નથી, સાવજનું ચામડું ઓઢી અને ફરતો બહુરૂપિયો છે, બહુરૂપિયો. બસ તમારી જબાનને સંભાળો અમીચંદ. નેક દિલ, औरतની ઇજ્જતનો રખેવાળ
પાક પુરુષ ભાતીજી વિશે આગળ એક લફ્ઝ પણ નહીં બોલતા. માફ કરજો શેર ખાન, પણ તમે જેને નેક દિલ, ઓરતની ઇજ્જતનો રખેવાળ, પાક પુરુષ સમજો છો, એના જેટલો મનનો મેલો, માં દીકરીની ઇજ્જતનો લૂંટનાર, નાપાક માણસ મેં આજ દિવસ સુધી જોયો નથી. તમારી પાસે કોઈ સાબિતી છે આ વાતની? આવતીકાલે દિવસ ચડે એટલે ફાગના ડુંગરમાં તમારો ભાથીજી ખુલ્લે હાથે ફાગ ખેલતો મળશે. ઓરતની ઇજ્જતનો રખેવાળ નહીં, ઓરતની ઇજ્જતનો લૂંટનાર જોવા મળશે. હા, માનવામાં તો નથી આવતું, પણ જો તમારી વાત સાચી નીકળી તો પઠાણની ઈમાનની કસમ, મારી તલવારની ધારની તરસ ભાતીજીના લોહીથી छिपावे. તારી સાથે પરણવા માટે મારી પાસે બીજો કોઈ માર્ગ નહોતો, અને આજે તારી એવી હાલત કરીશ ને કે મારી સાથે પરણવા સિવાય તારી પાસે બીજો કોઈ માર્ગ નહીં રહે. જોજે, મને હાથ એની અડાડતો, મારો ભાઈ ભાતીજી તારા ટુકડે ટુકડા કરી નાખશે. અરે તારો ભાઈ ભાતીજી કાઈ નહીં બગાડી શકે મારું. તું મારા ભાઈ ભાતીજીની તાકાતને હજી ઓળખતો નથી. અરે અહીં આવી જ નહીં શકે ભાતીજી. હું એક સાથ પાડીશ ને, એ અત્યારે જ અહીં આવી પહોંચશે. તારે સાથ પાડવો છે? હા, તો પાડ. પણ એક વાત યાદ રાખજે, જો ભાતીજી અહીં નહીં આવે ને તો તારે મારી સાથે પરણવું પડશે. પુકારવું છે ને તારે? પુકાર. બોલાવી લે તારા ભાઈ ભાતીજીને અહીં. અને તું ભાગી શકે ને તો ભાગી જા અહીંથી, જા. મીરા, મને માફ કરો. સ્ત્રી પર નજર બગાડનાર માફીને લાયક નથી. બેના, ચાલ બેના. ભાઈ, તું હંમેશા મારી સહાય માટે દોડી આવે છે, પણ આવું ક્યાં સુધી ચાલશે? અરે ગાંડી, જો ભાઈ બહેનની વારે ના આવે તો ફટ છે એની મર્દાનગીને. ભાઈ, હું તો અભાગણી છું. ડગલે ને પગલે મારા જીવનમાં દુઃખ જ લખ્યા છે. બધા ઉપર બોજ બની ચૂકી છું. ભાઈ, હું હવે નથી જીવવા માંગતી. બેના, મીરા. મીરા, ઉભી રે બેના. મીરા, ઉભી રે બેના, ઉભી રે. આવતીકાલે દિવસ ચડે એટલે ફાગના ડુંગરમાં તમારો ભાતીજી ખુલ્લે હાથે ફાગ ખેલતો મળશે. ઓરતની ઇજ્જતનો રખેવાળ નહીં, ઓરતની ઇજ્જતનો લૂંટનાર જોવા મળશે. ભાતીજી, તારું અસલી રૂપ મેં જોઈ લીધું છે. આજે આ શેર ખાનની શમશીરથી તને કોઈ નહીં બચાવી શકે.
આ તલવાર અને વાઢી નાખ આનું માથું. એટલે તું આની બેન છે? હા, મારા જીવથી પણ વહાલો છે મારો આ ભાઈ હાથી છે. તો પછી આ રીતે ભાગવાનું કારણ? હું તો મારા જીવનથી છુટકારો મેળવવા માટે મરવા જતી હતી અને આ મારો ભાઈ ભાતીજી મને બચાવવા માટે મારી પાછળ ભાગતો હતો. હું તો કાંઈક બીજું જ સમજી બેઠો હતો, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. મેં બે પલ માટે પણ ભાતીજી જેવા ખુદાના નેક બંદા પર વિશ્વાસ ન કરીને ખૂબ પાપ કર્યું છે. ભાતીજી, તમારા હાથે તમારી શમશીરથી મારું માથું કપાય તો એને હું મારી ખુશનસીબી સમજીશ. ના ભાઈ, તને તારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. એ તારા જીવન માટે ધન્ય છે, પરંતુ જો તારે તારા જીવનનો ઉદ્ધાર કરવો હોય તો તું કાસમ ખાન જેવા માણસનો સાથ છોડી દઈશ તો વધુ સારું રહેશે. તું કાસમ ખાન જેવા બેમાન માણસનો સાથ છોડી દે તો હું તારા જેવા સાફ દિલના માણસને મિત્ર બનાવવા તૈયાર છું. તો આ શેર ખાન પણ કસમ ખાય છે ભાતીજી કે આજ પછી હું તમારા માર્ગમાં કોઈ દિવસ નહીં આવું, અને જરૂર પડે તો હંમેશા પહેલા આવીને ઉભો રહીશ. હા ભાતીજી. માં, મને બોલાવ્યો? હા દીકરા. દીકરા, આજે મનના ઓરતા પૂરા થયા. તારા સગપણ નક્કી કરી દીધા છે. અરે પણ માં, મને જણાવ્યા વગર? મને પૂછ્યું તો હતું. એમાં પૂછવા પણ ના હોય બેટા. તમે સાંભળીને ખુશ થશો. એ ખૂબ જ સુંદર છે, ગુણવાન છે. દૂધા તેલાના ઠાકોરની દીકરી કંકુબા. કુંવરીએ એક નાગનું જીવ લીધું છે, એક નાગણ તેનું સુહાગ ઝૂંટવી લીધું છે. એટલે કુંવરીને પણ ક્યારેય જીવનમાં સુહાગનું સુખ નહીં મળે, અને એની સાથે જે કોઈ લગ્ન કરશે એનું મૃત્યુ થશે. કુંવરી ક્યારેય સુહાગનું સુખ નહીં ભોગવી શકે. કુંવર, આ શું વિચારમાં ખોવાયેલા છો? માં, આ લગ્ન હું નહીં કરી શકું. દીકરી, ભાતીજી શા માટે લગ્ન કરવાની ના પાડી રહ્યા છે? જો આ લગ્ન ફોક થશે તો હું મારું મોઢું કોઈને બતાવી નહીં શકું. મીરા, હું મનોમન એમને વરી ચૂકી છું. હવે તો જો હું પરણીશ તો એમને જ, નહીં તો હું મારો જીવ આપી દઈશ. મીરા બેન, મારું એક કામ કરીશ. કાલે એમને મંદિર પાસે મોકલ. હું એમને એકવાર મળવા માંગુ છું. તમે મને અહીંયા શા માટે બોલાવ્યો છે? કોઈ ખાસ વાત? હા, હું જાણવા માંગુ છું કે તમે મારી સાથે લગ્ન કરવાની ના કેમ પાડો છો? એ હું તમને નહીં કહી શકું. મેં તમારી આંખોમાં મારી પ્રીત જોઈ છે. હું જાણું છું કે તમે પણ મને પ્રેમ કરો છો. ના, આ વાત સાચી નથી. તો પછી મારા માથા પર હાથ રાખીને કહો કે તમે મને પ્રેમ નથી કરતા. નથી કહી શકતા ને? તમારા મનમાં શું છે એ હું નથી જાણતી, પણ મારા મનમાં શું છે એ હું જાણું છું. હું લગ્ન કરીશ તો માત્ર તમારી સાથે જ, નહીં તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. બેટા, કંકુમાં એવી તે શું ઉણપ છે
જેથી અસ્વીકાર કરો છો? માં, મારો નિર્ણય અફળ છે. પણ કુંવર, ક્ષત્રિયો આજ સુધી વચનથી બંધાતા આવ્યા છે. હું વચને બંધાયો નથી. પણ અમે બંધાયા છે, એનું શું? માં, તું સમજતી કેમ નથી? ઘણી બાબતો એવી હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં. બેટા, એવી તે શું વાત છે જે તમે તમારી માથી છુપાવી રહ્યા છો? માં, કંકુ. હા 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 બેટા. માં, કંકુ બહુ સારી છે, પણ હું જેને લાયક નથી. બસ, આથી વિશેષ કાંઈ નહીં. મારે શું કરવું મને કાંઈ જ સમજાતું નથી. જો કંકુ સાથે લગ્ન કરવાની ના પાડીશ તો એ એના જીવને મોતને હવાલે કરશે અને મને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. મા બાપની કોડ ભરેલ કન્યાના મનમાં આશાનું દીપ પ્રગટાવીને એને બુઝાવી દેવાનો તને શો અધિકાર છે? મા બાપની આબરૂને કલંક લગાડવાનો તને શો અધિકાર છે? મોતથી ના ડર, પાછા પગલા ના ભર. એક અબલાને ઉગારી લે, કંકુનો જીવ બચાવી લે, તારા મા બાપનું આપેલ વચન નિભાવી લે. કંકુ સાથે લગ્ન કરવાની હા પાડી દે. હા પાડી દે. કંકુ સાથે લગ્ન કરવાની હા પાડી દે. હા, હું લગ્ન કરીશ. ઠાકોર, ભાતીજે લગ્ન કરવાની ના પાડી દીધી. હવે આપણે દુનિયાને શું મોઢું દેખાડશું? હું વચન પાડી ન શક્યો. અગ્રાણા, હવે આપણને કલંક લાગશે. ના બાપુ, હું કલંક નહીં લાગવા દઉં. દીકરા, હું લગ્ન કરીશ. દીકરા, મારા દીકરા, તે લગ્નની હા પાડી દીધી. અરે અરે, જાઓ તૈયારી કરો. હાથેજી, હા, માં. જાઓ બધાને સંદેશ મોકલો. જાઓ તૈયારી કરો. એ શાકભાજી લો, શાકભાજી. એ શાકભાજી લો, શાકભાજી. શાકભાજી લો, શાકભાજી. માલણ, ઓ મારી માલણ, ક્યાં જાય છે? હે ભગવાન! રે રે રે, માલણ, શું થયું તને? હે, અરે આ તારો મેરુ તને પૂછે છે, બોલ. અરે આ તારા તમામ શાકભાજી છે ને, હું મફતના ભાવે વેચી નાખું, તું ખાલી અવાજ કર માલણ. મારા ધનુડાના ધમલા, આજે તો તારું નાક પાડી નાખું. નાક? મારું નાક? અરે કુંવારી, એમાં રાણાના નાકનો શું વાંક છે? હા, તું તારું કપાયેલું નાક જોઈશ ને ત્યારે તરત તને યાદ આવશે કે મારું નામ ધનુ છે, ધનુ. યાદ રહી ગયું, યાદ રહી ગયું. આ તારી બુદ્ધિ વગરની દૂધીના સમ મને એકદમ યાદ રહી ગયું. પણ હવે વાતોના વડા મેલ, જલ્દી કર, મોડું થાય છે. હાલ તું. ક્યાં લઈ જાય છે? પરણવા? ના 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 ના, ભાથીજી મહારાજની જાનમાં લઈ જાઉં છું. અરે ગાંડી, ત્યાં ગોર બાપા જો થોડા નવરા હશે ને તો આપણે 5-6 ફેરા ફરી લઈશું, સમજી? પણ ફેરા તો 4 જ હોય છે ને? અરે રે રે રે, અરે મૂર્ખી, મને ખબર છે કે ફેરા 4 હોય છે, પણ આ તો 1-2 ફેરા થોડા વધારે ફરીએ ને તો લગન પાકા થઈ જાય. અને આ 1-2 ફેરા વધારે ફરીશું તો તારા બાપનું હું જવાનું છે? હે, હવે વાતોના વડા મેલ અને હટકર, નહીં તો જાન જતી રહેશે ને આપણે કુંવારા રહી જઈશું. હાલ ગોરી, હાલ તને ફેરા ફરાવું. વીર ભાથીજી રે હાલ્યા પરણવા.
થયું ભાતીજી, ગજબ થઈ ગયો. ગાય માતાને બચાવો. શું થયું? કાસમ ખાન અને એના માણસો 5 ગામનું ધાણ વાણીને જાય છે. ઉભો રે દીકરા, તું લગ્નની વિધિ પૂરી કર, દુશ્મનોને હું ભરી પીશ. ના બાપુ, તો મારી જુવાની લાજે, મારી વીરતા લાજે, અબોલ પ્રાણીઓને હેમખેમ રાખવાની મારી ટેક લાજે, આ લગ્ન લાજે, આ માંડવો લાજે અને માંડવે પધારેલ કન્યા લાજે. જો આ લગ્ન અધૂરા રહેશે તો અમારું જીવતર લાગશે. અને વાડેલ ધણે લગ્ન કરું તો મારું મોત લાજે. અરે મોલક આખો મને મેળા મારે કે પંડ પડતું મૂકીને મેં લગ્નની મોજ માણી. બાપુ, મારું જીવતર જતું હોય તો ભલે જાય, પણ મોત માથે તો હું કલંક નહીં જ લાગવા દઉં. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ભાતીજી ધર્મને વાલો ગણી ધણને વારે ગયા, પણ 3 ફેરા ફેરે મારી દીકરીનું શું? એનો જવાબ હું આપીશ બાપુ. હું પણ ક્ષત્રિયાણી છું, અરે વીરવરની વરેલી છું. 3 ફેરા તો મેં આ મંડપમાં લઈ લીધા, અને 4થો ફેરો પણ લઈશું એમની સાથે, કાં તો રણ મેદાનમાં અને કાં તો એમના રંગ મહેલમાં. धरती माता मार्ग दीजे, धरती माता मार्ग दीजे. तेरे चढ़वा मैदाने मरवा, तेरे चढ़वा मैदाने मरवा, पाछा बदला नहीं भरे. रणसिंगा वागे कायर भागे, समरांगोणे वीर चढ़े, समरांगोणे वीर चढ़े रे भासी, समरांगोणे वीर चढ़े. खुश आमदीद भातीजी. આવ, આ કાસમ ખાન કાળ બનીને તારી જ રાહ જોઈ રહ્યો છે. ઓય, મોતે ભેટવા તૈયાર થઈ જા. અરે મોતનું મુકુટ માથે પહેરીને ફરનારને મોતનો ભો ના હોય કાસમ ખાન. આ ફાગવેલનો વીર આવી ગયો છે. ચાલ થામા દે.
જય માતાજી, જય માતાજી, જય માતાજી. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. ભાતીજીની ગરદન કપાઈ ગઈ. ભાતીજી! સ્વામી વીરા દીકરા! જય માતાજી. જય માતાજી, જય માતાજી. ખમૈયા કરો નાથ, ખમૈયા કરો. હે શુરા, શાંત થાઓ. હે ક્ષત્રિય ભૂષણ, હે રાઠોડ વીર, ખમૈયા કરો, ખમૈયા કરો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. નાથ, નાથ, આ શું થઈ ગયું નાથ? તમે મને છોડીને કેમ જતા રહ્યા નાથ? નાથ, દીકરા! હું તમારા વગર નહીં જીવી શકું ના. શાંત થાઓ કંકુબા. વિધિના લે કોઈ બદલી શકતું નથી. ભાતીજી જાણતા હતા કે તમારી સાથે લગ્ન કરવાથી એમનું મૃત્યુ થશે, પણ કુળની આબરૂ અને સ્ત્રી હટ સામે નમતું ઝૂકવું પડ્યું. હું વચન આપું છું કે આજથી ભાતીજીની આણ લેવાથી કોઈ પણ સર્પદંશનું ઝેર ઉતરી જશે. ભાતીજી અમર થઈ ગયા. ધન્ય ધન્ય વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ, ધન્ય હો. પચરંગી પાઘડી ભાલાને બહુ સોહેરા. ભાતીજી, આ શું થયું? મારા દીકરા! શાંત થઈ જાઓ દીકરા, શાંત થઈ જાઓ. આપણો દીકરો વીર ગતિ પામ્યો જ છે અને અમર થનારીની પાછળ પ્રલય નહીં, એનું ગૌરવ કરાય, ગૌરવ લેવાય. કોણ સુરો આલ્યો સ્વર્ગમાં, હરે રે દય દેહુ કે રાદા, પણ શીશ રે શીશ રે પડ્યા જેના ધડ લડ્યા, હરે રે જેણે કાયા કરી કુરબાન, જેણે કાયા કરી કુરબાન. એક યડા ભીડ વીર ભાથીજી આયલા સરગમાં, એક યડા ભીડ વીર ભાથીજી આયલા સરગમાં, ધર્મ ધીંગાણા ખેલિયા જેણે, ધર્મ ધીંગાણા ખેલિયા જેણે, કાયા કરી કુરબાન, અરે રે રે એક યડા ભીડ વીર ભાથીજી આયલા સરગમાં, અરે રે રે એક યડા ભીડ વીર ભાથીજી આયલા સ્વર્ગમાં.
એમના કુળદીપકે ગાય માતા માટે પોતાના પ્રાણ દીધા. ભાતીજી મહારાજે મર્યા પછી જે વચનો આપ્યા હતા એ પૂર્ણપણે નિભાવ્યા. આજ પણ ભાતીજી મહારાજની જે કોઈ માનતા માને છે એના મનોરથ પૂરા થાય છે. એટલે તો લાખો અને કરોડો માનવ મેદની અહીં ઉભરાય છે અને સૌના મનોરથ પૂરા થાય છે. એવા ભાતીજી મહારાજનો આજે ગગનભેદી જય કરીએ, ગગનભેદી જય જય નાદ કરીએ. બોલો ભાતીજી મહારાજનો જય, બોલો ભાતીજી મહારાજનો જય, બોલો ભાતીજી મહારાજનો જય.